અંકલેશ્વર નગરપાલિકાના 9 વોર્ડની યોજાનારી ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે, જેમાં અનેક દિગ્ગજોની ટિકિટ કપાઈ છે, જ્યારે નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપે નો રિપીટ થિયરી અપનાવતા માત્ર 8 ઉમેદવારોને જ ફરી એક વખત ટિકિટ આપી છે. અંકલેશ્વર નગર સેવા સદનની આવનારી ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવતા જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. 9 વોર્ડની કુલ 36 બેઠકોમાંથી માત્ર 8 ઉમેદવારોને જ રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે અનેક મોટા અને જાણીતા ચહેરાઓની ટિકિટ કપાતા પક્ષમાં અસંતોષનો માહોલ ઊભો થયો છે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પ્રભુત્વ રહ્યું હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. વોર્ડ વાઇઝ વિશ્લેષણની વાત કરીએ તો વોર્ડ નંબર 1માં પૂર્વ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું નિધન થતાં તેમના સ્થાને ભાજપના જૂના કાર્યકર અને સ્વચ્છ છબી ધરાવતા સંદીપ જમિયત પટેલને ટિકિટ આપવામાં આવી છે. આ વોર્ડમાં કિંજલ ચૌહાણને રિપીટ કરાયા છે. 3 નવા ઉમેદવારોને સ્થાન મળ્યું છે. તો બીજી બાજુ વોર્ડ નંબર 2માં શિલ્પા સુરતી, વિરલ મકવાણા, પૂર્વ ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ અને પૂર્વ પ્રમુખ વિનય વસાવાને રિપીટ કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 3માં પૂર્વ પ્રમુખ સંદીપ પટેલનું પત્તું કપાયું છે, જ્યારે સુનિતા વસાવા, મનીષા પટેલ, નરેન્દ્ર પટેલ, અંકિત રાઠોડ આ તમામ ઉમેદવારો નવા છે. નરેન્દ્ર પટેલ શહેર ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે, જ્યારે અંકિત રાઠોડને મોટા માથાનો હાથ ફળ્યો છે. વોર્ડ નંબર 4માં પૂર્વ પ્રમુખ અને ભ્રષ્ટાચારના આરોપથી ઘેરાયેલા લલિતા રાજપુરોહિતની ટિકિટ કપાઈ છે, જ્યારે વિશાલ ચૌહાણને રિપીટ કરવામાં આવ્યા છે. નવા ઉમેદવારોમાં મીનાક્ષી ચાવડા, સુનિતા વસાવા અને સાફી શેખનો સમાવેશ છે. વોર્ડ નંબર 5માં મનીષા વસાવા, સુફના કુરેશી, જેનિસ મોદી અને નવીન ભાવસારનો સમાવેશ થાય છે. આ વોર્ડમાં પણ તમામ ઉમેદવારો નવા છે. વોર્ડ નંબર 6માં ભાજપની યાદીમાં કિંજલ રાણાનું નામ ભાજપની યાદીમાં જાહેર થયું હતું, જો કે પાછળથી ટિકિટ કાપી તેમના સ્થાને જ્યોત્સના રાણાને ટિકિટ મળી છે. આ ઉપરાંત આ વોર્ડમાં ચેતન ગોળવાળાને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે અમીષા પટેલ અને સતીશ રાઠોડ નવા ઉમેદવારો છે. વોર્ડ નંબર 7માં ભાજપના મોટા માથા સુધીર ગુપ્તાને ટર્મ નડી જતા તેમની ટિકિટ કપાય છે, જ્યારે નીતિન વકીલની ટિકિટ કાપતા તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ વોર્ડમાં દીક્ષિતા રાણા, સોનલ વસાવા, તરુણ પટેલ અને રાહુલ વામજાની ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 8માં તમામ નવા ચહેરાને સ્થાન અપાયું છે, જેમાં સવિતા વસાવા, સઈદા બીબી શેખ, નરેશ આહિર અને આઝમ પઠાણને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 9માં પૂર્વ પ્રમુખ પુષ્પા મકવાણાને ટર્મ નડી જતા તેમની ટિકિટ પણ કપાય છે. આ વોર્ડમાં પણ તમામ ઉમેદવારો નવા છે, જેમાં કિંજલ પટેલ, કુસુમ વસાવા, જિગ્નેશ અંદાડિયા અને અશોક પટેલનો સમાવેશ છે. ભાજપે ઉમેદવારો જાહેર કરતા જ અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અંકલેશ્વર નગરપાલિકામાં ભાજપના કેટલાક નેતાઓ અપક્ષ ઉમેદવારી નોંધાવી પક્ષના જ ઉમેદવારોને પડકાર આપી શકે છે. આ તરફ ભાજપે ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરી છે. સિસોડા તાલુકા પંચાયત સીટ પરથી હું મારી ઉમેદવારી અરવિંદભાઈ નારાયણભાઈ પટેલ ઉમેદવારી નોંધાવી છે અને ફોર્મ ભર્યું છે, જેના સંદર્ભમાં હું ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળ સંચય મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે ભરૂચ જિલ્લાને હોદ્દેદારો સબનો આભાર માનું છું અને હું આ સીટ જંગી બહુમતીથી જીતીશ. વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે કરણસિંહ, સત્યા ટીવી ન્યૂઝ, અંકલેશ્વર.